હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? ઘણા દિવસો પછી મેં વ્લોગ ઉતાર્યા છે પાછા. અંદાજે કેટલા 2 વીક થઈ ગઈ છે વ્લોગ નથી ઉતાર્યા, પણ હવે બધું સરખું થઈ ગયું એટલે હવે પાછું વ્લોગ ચાલુ કરી દઈશ. અને આજનો પ્લાન એ ઘડિયાળ રિપેર કરવાનો અને 1-2 બીજી વસ્તુ લેવાની છે. તો ચાલો જઈએ. સેન્ટ્રલ સીઓ અહીંયા તુપાક બેઠો. તો ભાઈ પહેલું કામ આવી ગયું છે. અમારે જાણવું હોય દુકાને ચાવી દેવા, શોપ ઓપન કરવાની છે. અને બીજું કામ છે મમ્મીનું કામ. ઘરે હોય એટલે મમ્મી કામને ઢગલાટ આપી દે. તો આજનું કામ છે કે કેરી લેવાનું કેરી લઈ આવવાનું અને બસ પછી પાછું ઘરે જવાનું, પછી પાછી ઘરે રિપેર કરવા જવાની. અને જો સ્ટ્રીટ દેખાડો. આગળ આગળ જો ગઈ અમે દુકાને પહોંચી ગયા. ખોલી નાખી દુકાન જો આ રે છેડી ફેશન. આ બધી ડ્રેસ ને સાડી ને એવું બધું વેચી. હજી ચાલુ જ કર્યું એટલે આટલો જ સ્ટોક છે, આનાથી વધારે છે નહીં. એ પાછળની સાઈડ આ ચેન્જિંગ રૂમ ને એવું બધું. આ જો ગાઈસ બીજું કામ પતી ગયું. કેરી પર લઈ આવ્યા અમે. આ બસ એક ઘડિયાળ રિપેર કરવાની છે. ઘડિયાળ રિપેર કરવાની અને ઘરે આવવાનું, પછી કામ પૂરું. પછી ખબર નહીં મમ્મી બીજું ત્રીજું કામ આપે કે નહીં. ચાલો જોઈએ. તો જો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે, જમી લઈએ. તો જો શાક રોટલી અને રસ. ટીવી જોતા જોતા મોજ પડી જાય. અમે જમતા તમને ખ્યાલ હોય તો અમે યુટ્યુબ જોતા હતા. તમારે નોટિફિકેશન આવી કે અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટમાં જે પ્લેન જતું હતું એર ઇન્ડિયાનું, એ ક્રેશ થયું અને એમાં 200થી વધારે માણસો મરી ગયા. અને હારું વિજય રૂપાણી આપણા ગુજરાતના, એની પણ ડેથ થઈ ગઈ એવું કાંઈક હતું. પ્લેન ઉડતા ખબર નહીં બંધ થઈ ગયું અને એ જ પાછું બોયઝ હોસ્ટેલમાં પડ્યું અને બ્લાસ્ટ થઈ ગયું ત્યાં. અને એમાં કહેવામાં આવે છે વિજય રૂપાણી બી હતા, એ એના દીકરાને લંડન મળવા જતા હતા એવું કંઈક હતું. અને જો અત્યારે ન્યૂઝ જોઈએ જ છીએ અમે. પણ હજી ફાઇનલ નથી કે એ એમાં હતા કે નહીં, અને હજી એક્ઝેક્ટ અમાઉન્ટ નથી આવી, ફિગર નથી આવ્યું કે કેટલા લોકોની ડેથ થઈ ગઈ છે. તો ગાઈઝ આજનો વ્લોગ આખો આવો જ ગયો, કંટાળાજનક અને કામજનકમાંથી. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.